જય શ્રી સ્વામિનારાયણ. આજે શ્રી ઘનશ્યામ મહારાજના 18મા પાઠોત્સવમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને મારો ટોપિક તો ખબર પડી જ ગઈ છે, તો બી ફરીથી હું બોલી દઉં તાકી વધારે સારી રીતે આપણે એના પર વધારે સારી ચર્ચા વિચારણા કરી શકીએ. નારી આખા કુટુંબમાં સંસ્કારનું કારણ કેવી રીતે બની શકે, ધ્યાન રાખવાનું છે. નારી સંસ્કાર. તે માટે પુત્રી, બહેન, પત્ની, દેરાણી, જેઠાણી કે સાસુનો રોલ શું હોઈ શકે, આનું પણ ધ્યાન રાખજો. કયા કયા રોલ કીધા છે? પુત્રી, બહેન, પત્ની, દેરાણી, જેઠાણી કે સાસુનો રોલ શું હોઈ શકે તેના પર આપણે ચર્ચા વિચારણા કરવાની છે. ઓકે, હવે આ વિચારો પહેલા હું રજૂ કરું એની પહેલા હું મારી બારેમાં થોડું જણાવી દઉં. મારું નામ ખ્યાતિ વસેવાલા છે. હું વડોદરામાં અને અમદાવાદમાં મારો પોતાનું ઇન્સ્ટિટ્યૂટ સ્ટેપ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, જેમાં હું બાળકોને, બહેનોને, યુવા યુવતીઓને પોતાની આંતરિક શક્તિઓને કેવી રીતે ઓળખી અને પોતાનું જીવન કેવી રીતે ઘડવું જોઈએ એની મદદ કરું છું અને એના પર માર્ગદર્શન આપું છું. એના માટે મેં 40 જેટલી જર્નલો લખી છે. જર્નલો એટલે જેમાં આપણે ડાયરીમાં આપણે જેમાં વિચારો પોતાના લખીએ એવી મેં જર્નલો લખી છે અને એમાં દરેક જણને પોતાના વિચારો રજૂ કરી પોતાનું જીવન કેવી રીતે બનાવવું જોઈએ એમાં માર્ગદર્શન બહુ ડિટેલમાં આપેલું છે. ઓકે, હવે એની સૌથી પહેલાં હજુ બી હું ચાલુ કરું એની પહેલાં આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને આભાર માનીએ. ઓકે, એટલે બધા હાથ જોડીને આભાર માનો શ્રી સ્વામિનારાયણ ભગવાનનો કે આપણને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે, બહુ મોટી જવાબદારી આપી છે, એટલે આપણે એમનો સૌથી પહેલા આભાર માનીએ. પછી પોતાને શાબાશી આપો, કેમ કે જેટલા રોલ છે ને એ તો ઓલરેડી આપણે ભજવીએ જ છે. સો પોતાને શાબાશી આપો અને આપણી આજુબાજુ આપણા કુટુંબોમાં રહેનારી દરેક સ્ત્રીઓ માટે તાલી પાડો. આપણે ઓલરેડી બધું બહુ જ કરી રહ્યા છે અને આપણને એમાં મજા બી આવે છે. આપણે કુટુંબમાં, ફેમિલીમાં ઓલરેડી રહી રહ્યા છે અને આપણે બહુ જ સારી રીતે આપણો સંસાર ચલાવી રહ્યા છે. એના માટે ઓર એક જોરદાર તાલી હોવી જોઈએ. પોતાના માટે તાલીનો ગડગાટ હોવો જોઈએ. હવે મને જ્યારે આ ટોપિક આપવામાં આવ્યો ને તો મને થયું યાર આ રોલ તો આપણે ઓલરેડી નિભાવી જ રહ્યા છે ને. આપણે પુત્રી, નારી અને બાઇન્ડેડ, આમાં 5 જ રોલની વાત કરી હતી. પુત્રી, બહેન, વહુ, દેરાણી, જેઠાણી, સાસુ, આટલા જ રોલ. આના કરતાં બી આપણે ઘણા બધા રોલ નિભાવીએ છીએ, રાઈટ? આપણે નણંદ પણ છીએ, આપણે માસી પણ છીએ, આપણે મામી પણ છે, આપણે બહેનપણીઓ પણ છે, આપણે ઘણા બધા રોલ નિભાવીએ છીએ. તો પછી અલગ શું છે? સરકારનું શું આપણે કરતા જ હોઈએ છીએ. શેના માટે હોય છે આ રોલનું? તો દરેક પરિવાર, જે બી પરિવાર, તમારા બધા પરિવારનો બધા પોતપોતાની રીતે પોતાનું પરિવાર ચલાવે છે. મોટો ઉદ્દેશ્ય શું છે કે મારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. બરાબર કે નહીં? બધાને સુખ જોઈએ ઘરમાં, બરાબર? શાંતિ જોઈએ અને સમૃદ્ધિ જોઈએ. આ જ જોઈએ ને કે આનાથી વધારે કશું જોઈએ? હા કે ના? આ જ ને? હા, ઓકે. તો અને એ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આપણે આપણા બધાના રીતે વર્તતા હોય છે. જેને જે યોગ્ય લાગે એ રીતે એ વસ્તુ કરતું હોય છે. એટલે કોઈ પણ રસ્તો ખોટો નથી, કેમ કે આપણે આપણી સમજથી એ રસ્તો લઈએ છીએ અને આપણને સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે હું આ રસ્તે ચાલવા માટે તૈયાર છું. કેમ કે હું આ રસ્તે ચાલીશ ત્યારે મને આવી સુખ, આવી શાંતિ અને આવી સમૃદ્ધિ મળશે. કેમ કે દરેક વ્યક્તિઓ માટે સુખની સમજણ, શાંતિની સમજણ ને સમૃદ્ધિની સમજણ અલગ છે. એટલે બધાએ અલગ રીતે ચાલે છે. હવે જ્યારે મને આ મળ્યું ને ત્યારે હું વિચારતી હતી કે કેવી રીતે આમાં હું મારું યોગદાન આપી શકું. એટલે મેં શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઘણી કથાઓ વાંચી, શિક્ષાપત્રી વાંચી, ધર્મ રિલેટેડ ઘણી બધી વસ્તુઓ, પુસ્તકો વાંચીને જોયું કે શું છે એમાં. સાથે સાથે મારા ઘરમાં એક પ્રસંગ બન્યો.
પ્રસંગ એટલે એવો પ્રસંગ બન્યો જેને મને રસ્તો આપ્યો આ જાણવા માટેનો. એક દિવસ અમે બધા ચર્ચા વિચારણા આના પર જ કરી રહ્યા હતા, ત્યારે એક ફોન આવ્યો અને ફોન હતો અમારા ગામમાંથી મારા પપ્પાને ફોન આવ્યો અને એમને કશું કીધું. હવે એ શું કીધું એની પહેલાં હું એ પરિવારની બારેમાં થોડી જાણકારી આપું. એ જે પરિવાર છે એમાં 3 ભાઈઓનો પરિવાર છે. ઓકે, સૌથી મોટા કાકા એટલે આપણે એને સૌથી મોટા કાકા કહીશું, વચલા કાકા અને નાના કાકા. 3 ભાઈઓનો પરિવાર. 3 ભાઈઓને જોઈએ સુખ, શાંતિ ને સમૃદ્ધિ. 3 ભાઈઓ કેવી રીતે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રસ્તો અપનાવી રહ્યા છે એ પહેલા જોઈએ. તો સૌથી મોટા કાકાને એવું કે હું મારા છોકરા, એમને પાસે 2 છોકરાઓ, એટલે એમને 2 છોકરાઓ, એટલે કાકા, કાકી અને 2 છોકરાઓ. એમને એવું જોઈએ કે મારા છોકરાઓને મારા ગયા પછી મિલકતો, ઘર, ગાડી બધું જ હોવું જોઈએ, એટલે એમને એમાં દુઃખ ના પડે. એટલે એમને એ પોતે સ્વાર્થ, એમાં એમનો સ્વાર્થ કે મારા છોકરાઓને બધું મળવું જોઈએ, માન, મિલકત ને બધું મળવું જોઈએ, એ એમનો સ્વાર્થ. તો બરાબર જ છે, દરેકને એવું જ જોઈએ, બરાબર કે નહીં? દરેકને પોતાના છોકરા, માલ, મિલકત તો ભેગી કરવી હોય જ છે, હા કે નહીં? હા. સો એમના માટે એમને બધું જ કર્યું. એમને બહુ જ બધી મિલકતો મળી અને બધું એમને ભેગું બી કર્યું, થોડા કાવા દાવા બી કર્યા, બધું જ કર્યું. એમને જે યોગ્ય લાગ્યું એ બધું જ એમને કર્યું. એ કર્યા પછી આજે એમના બંને છોકરાઓ એ મિલકતો અહીંની અહીંયા જ છે. છોકરાઓ એમને છોડી અમેરિકામાં વસી ગયા છે, જે ખોટું નથી, પણ અમેરિકામાં વસી ગયા છે. કાકા અને કાકી આટલી બહુ બધી મિલકતો, બહુ બધી જમીનો સાથે ઘરમાં એકલા છે. તો કાકા અને કાકીનું આજ ચાલુ કર્યું પરિવાર સુખ, શાંતિ ને સમૃદ્ધિ માટે. તો કાકાને સમૃદ્ધિ તો મળી ગઈ, બરાબર. છોકરાઓ સાથે રહેવાનું સુખ થોડું ઓછું છે. કે છોકરો ખરાબ છે, છોકરો સંસ્કારી નથી, એવું બધું નથી આપણે વાત કરી રહ્યા. આપણે ખાલી એટલું જ જોઈ રહ્યા છે કે છોકરો અમેરિકા છે, બધું જ બરાબર છે, પણ છોકરા સાથે જતી ઉંમરમાં રહેવાનું સુખ નથી. ઓકે. બીજા કાકા કાકીને એવું કે મારા છોકરાઓને સારી સંસ્કારો મળે, બધું જ અહીંયા પણ સંસ્કાર હતા, બધું જ મળે. એમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે એમને એવું વિચાર્યું કે જતું કરો, શાંતિ રાખો, બધું જ મળશે, બધી રીતે વ્યવસ્થિત મળશે. થોડી નીતિ નિયમો એમને અપનાયા. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જે બી એમને શિક્ષાપત્રીમાં કીધું હતું એ થોડું અપનાવીને એમાંથી એમને આગળ વધ્યા. આજે એમનો છોકરો અહીંયા છે, સાથે જ છે. એમની પાસે એટલી સમૃદ્ધિ નથી જેટલી મોટા કાકા પાસે છે. એટલે એમની પાસે સુખ અને શાંતિ છે, પણ સમૃદ્ધિ નથી. હવે આયા સૌથી નાના કાકા પાસે. નાના કાકા અને કાકી એવું વિચાર્યું, એમને એક દીકરો અને એક દીકરી છે. એમને એવું વિચાર્યું કે મારે પોતાની સાથે સાથે મારા છોકરાઓને પણ એવા સંસ્કાર આપવાના છે કે અમે લોકો આગળ જોડે વધીએ. અને એ જોડે વધવા માટે પ્રોપર એજ્યુકેશન છોકરા છોકરીને આપ્યું. એ એજ્યુકેશન તો બધાએ આપ્યું હતું, એજ્યુકેશન આપ્યું. અહીંયાનો આ ઘરનો રિવાજ એવો હતો કે મા બાપ પોતાની ઈચ્છાઓ પણ પૂરી કરતા હતા અને છોકરાઓની પણ ઈચ્છા પૂરી કરતા હતા. આ ઘરનું વાતાવરણ એવું હતું કે અરસપરસ એ લોકો એકબીજાને કહેતા હતા. તો આનો જે રસ્તો એમને અપનાવ્યો એમાં આ દીકરો છે અમેરિકામાં, પણ ભગવાનની મહેરબાનીથી એને એવી જોબ મળી છે કે તે 6 મહિના અહીંયા પોતાના મા બાપ સાથે રહી શકે છે અને 6 મહિના એ ત્યાં રહે છે. દીકરી ગામમાં જ પરણેલી છે, એટલે આવજાવ બહુ જ સારી રીતે કરી અને એમના મા બાપની સેવા કરી શકે છે. તો આ ઘરમાં સુખ પણ છે, શાંતિ પણ છે અને સમૃદ્ધિ પણ છે, બરાબર. એટલે એક પરિવાર 3 ભાઈઓમાં બધાએ રસ્તા અપનાયા. અહીંયા શું નતું? આ કાકા પાસે અત્યારે શું નથી? સુખ નથી. આ કાકા પાસે શું નથી? સમૃદ્ધિ નથી. અને આ કાકા પાસે શું નથી? બધું જ છે.
તો ઓબ્વિયસલી આપણામાંથી હવે બધાને કયા પરિવારમાં રહેવું ગમશે? અહીંયા જ, રાઈટ? બધાને આ જ જોઈશે. હવે આ કાકા કાકીએ શું કર્યું? એવું શું અલગ કર્યું કે જે આ કાકા કાકી ના કરી શક્યા, આ કાકા કાકી પણ ના કરી શક્યા, પણ આ કાકા કાકીએ કર્યું? એ આપણે જોવું જરૂરી છે, કેમ કે આપણે પણ અહીંયા જ આવું છે. ભલે આપણે ગમે ત્યાં હોઈએ, પણ જોઈએ તો અલ્ટિમેટલી આ જ છે ને. તો આમાં એટલા માટે મેં કીધું કે સૌથી પહેલા આપણે સ્વામિનારાયણ ભગવાનનો આભાર માનીએ કે આજે આપણે એકબીજાને મળીને એવા નવા રસ્તાઓ નીકાળી શકીએ જેનાથી આપણે બધા આ પરિવારમાં રહીએ. કેમ કે બધાને રહેવું તો આવા જ પરિવારમાં હોય છે, બધાને આ જ વસ્તુઓ જોઈએ છે, બરાબર? હવે એના માટે આપણે સંસારમાં છે ને બે જ હોય છે, પુરુષ ને સ્ત્રી. પુરુષને ભગવાનની મહેરબાનીથી પુરુષને છે ને ઘરની બહારનો રાજા બનાવ્યો છે, અને આપણે એટલા બધા સૌભાગ્ય બનાવ્યા છે કે આપણને ઘરની રાણી બનાવી છે. એ માનીએ કે ના માનીએ અલગ વાત છે, પણ ભગવાનના આશીર્વાદથી બનાવી તો આપણને રાણી જ છે. કેમ કે સ્ત્રીનું સ્વરૂપ લેવું, દેવીનું સ્વરૂપ લેવું અને એ પ્રમાણે પુત્રી તરીકે જન્મવું એ બહુ મોટી વસ્તુ છે. કેમ કે બધા એવું જ કહે છે ને, સાંભળી છે ને આપણે પેલી કહેવત કઈ સાંભળી છે કે જ્યાં ના હોય, જ્યાં ભગવાન ના પહોંચી શકે ત્યાં કોને છે? જ્યાં, એ તો કવિ છે, એ તો જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જ્યાં ભગવાનને, હા, જે અનુભવી, અને અનુભવી કોણ હોઈ શકે? સ્ત્રી. એટલે ભગવાને જે બી ઇમોશન યા ભગવાને જે બી લાગણીઓ પોતાના સંતાનોમાં આપી હતી, પોતાને એના માટે એ મોટું સ્વરૂપ છે સ્ત્રીનું સ્વરૂપ. એટલે એના માટે ફરીથી એક જોરદાર તાળી આપી દો. હવે એક સ્ત્રી જન્મે છે એક પુત્રી તરીકે, બરાબર? પુત્રી તરીકે જન્મી અને પિતાની લાગણીઓનું ફિક્સ ડિપોઝિટ બની જાય છે. કેમ કે તમને બધાને ખબર છે તમારા પોતાના સંબંધો તમારા પિતા સાથે કેવા હશે, નાનપણથી લઈને. અને તો જગ જાહેર છે ને કે છોકરો માનો, છોકરી બાપની, એ જગ જાહેર છે. કેમ કે પિતાને જે લાગણીઓ હોય છે એ લાગણીઓ એ બહુ, કોઈ પણ પુરુષ હોય લાગણીઓ વ્યક્ત ના કરી શકે, પણ એ દીકરી જ હોય છે જે પિતાની લાગણીઓને ફક્ત મોઢાથી જોઈને સમજી જાય છે અને એના પર વર્તે છે. એ દીકરીઓ જ હોય છે કે પપ્પા જ્યારે ઘરે આવે છે થાકીને, પહેલો ગ્લાસ લઈને ભાગે છે, પપ્પા પાણી પીવો. એ દીકરી જ હોય છે કે જેને એવી ખબર હોય છે કે પપ્પાને આજે શું થયું, શું નથી થયું, આજે મારે કઈ રીતે પપ્પાનું જમવાનું બનાવવું છે, શું કરવું છે, એ દીકરીને જ ખબર પડે છે. અને પપ્પાને જ દીકરીની લાગણીઓ ખબર પડે છે. એટલે પુત્રી પિતાની લાગણીઓનું ફિક્સ ડિપોઝિટ છે. પિતા પોતાની લાગણીઓનું સ્વરૂપ દીકરીમાં જોવે છે, લાગણીઓનું સ્વરૂપ દીકરીમાં જોવે છે. જ્યારે પુત્રી માતાઓના સંસ્કારની ઝેરોક્સ કોપી છે. કેમ ઝેરોક્સ કોપી? કેટલી વાર આપણે એવું સાંભળ્યું છે, કશું ના કર્યું હોય તો, તારી માએ તને કશું શીખવ્યું નથી? કેટલી વાર વહુએ ઘરમાં કદમ પગ મૂક્યો અને એવું સાંભળ્યું, રોટલી બરાબર શેકાઈ ના, કપડાં બરાબર વળાયા ના, તારી માએ તને કોઈ શીખવાડ્યું જ નથી. કેટલાય સાંભળ્યું છે એવું? જો બધાએ, ઓલમોસ્ટ બધાએ. અને જે લોકોએ હાથ ઊંચો નથી કર્યો, બહુ સારું કહેવાય કે તમને એવું સાંભળવા નથી મળ્યું. પણ સાંભળ્યું છે. કેમ કે સંસ્કારો આપવાનું કામ માનું જ છે, તો પછી માના સંસ્કારોની ઝેરોક્સ કોપી થઈ ગઈ કે નહીં? ઓકે. એ જ પુત્રી જ્યારે બહેન બને છે તો ભાઈ હોય પોતાનો યા પોતાની બીજી બહેન હોય, પણ એ લાગણીઓ, જે ભાઈ બહેન લાગણી કરે છે યા જે બહેન લાગણી કરે છે, એ બંનેની એ આધાર કોપી છે. આપણે ઘરમાં બી હોઈએ તો, મારા ઘરમાં અમે બે બહેનો છે, એટલે અમને કેવું, ઓબ્વિયસલી જેને ભાઈઓ હશે અને એનું હશે તો રક્ષાબંધન અને ભાઈ બીજ એ મસ્ત તહેવાર, ભાઈ બહેનોનો તહેવાર. અને આઈ એમ શ્યોર કે જેટલી બહેનો અહીંયા છે અને જેને ભાઈઓ છે એને ખબર જ છે કે રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી શું માંગવું અને ભાઈબીજમાં ભાઈઓ પાસે શું માંગવું.
કેમ? એ હક એ બેન ભાઈઓ પર જ કરી શકે છે. હું બહુ ખુશનસીબ છું કે મારી મોટી બહેન છે અને ભાઈ નથી, તો રક્ષાબંધન અને ભાઈ બીજમાં મને મારી બહેન તરફથી અને મારા જીજાજી તરફથી બહુ મળે છે. એટલે એ બી એક વાત છે કે બહેનોનું એક લાગણીઓનું આધાર કોપી છે. જ્યારે કોઈ નથી તો મારી બહેન મારી સાથે ઊભી જ છે, યા મારો ભાઈ મારી સાથે ઊભી જ છે. એ લાગણીઓનો આધાર છે એકબીજાનો. બરાબર? આ આપણા પિયરની વાત થઈ, જ્યાં આપણે ખાલી ફક્ત 2 જ રોલ નિભાવીએ છીએ, પુત્રીનો અને બહેનનો. જ્યાં આપણે લાગણીઓમાં ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ, સંસ્કારોનું ઝેરોક્સ બનીએ છીએ અને ભાઈ બહેનોની લાગણીઓનો આધાર લઈ સમજણ સંસ્કાર લઈ એનું ગોલ્ડ મેડલ બનાવીએ છીએ અને પતિના ઘરે જઈ નવો સંસાર બનાવીએ છીએ. અને એ સંસારના આપણે ચીફ એક્ઝિક્યુટિવ બની જઈએ છીએ, ઓફિસર બની જઈએ છીએ, ચીફ હોમ ઓફિસર બની જઈએ છીએ. કેમ કે હવે મારો સંસાર ચાલુ થયો. હવે હું જોઈશ કે હું મારા સંસારને કેવી રીતે ચાલુ કરું છું. હું એવું વિચારીશ કે મારું પરિવારને હું આગળ કેવી રીતે વધારું છું. અને દરેક છોકરીઓને પોતાની માએ જે ઝેરોક્સ કોપી છે એના સંસ્કાર આપી જ દીધેલા છે અને એને ખબર જ છે કે હવે દીકરી આ તારું સંસાર છે, તને જે રીતે ચલાવવો એ રીતે તું ચલાવજે. અને એ દીકરી જ્યારે વહુ બની ત્યારે એને ખબર છે કે હવે આ મારો સંસાર છે અને આ સંસારમાં મારી જવાબદારી છે કે હું સુખ શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે લાવું. એટલે એ ઘરની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની જાય છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બને છે તો ધરોધર મળે છે ને, સાસુ સસરાઓના રીતિ રિવાજોની ધરોધર તો મળે જ છે. માલ મિલકત તો પછી મળે, પણ પહેલાં તો ધરોધર મળે છે. એ સાસુ અને એ સસરાના રીતિ રિવાજોની લાગણીઓની ટ્રસ્ટી બને છે. કેમ કે એ પુત્રીમાંથી પુત્ર વધુ બની ગઈ. પુત્રની જે જવાબદારી હતી એની જવાબદારીઓમાં વધારો થયો છે. કેમ કે હવે મા બાપ વધીને એમની ઉંમર વધવાની છે, એ આગળ જશે, એટલે પુત્રની જવાબદારીઓ વધારવા અને એને સપોર્ટ કરવા માટે આપણે આવીએ છીએ સાથે અને આપણે એ જવાબદારીઓ આગળ લઈએ છીએ. સો એ પુત્ર વધુ બને છે. હવે આ ઘરમાં નણંદ, દેરાની, જેઠાની, અલગ અલગ લોકો, સ્ત્રીઓ તો હોય ને, બધે જ હોય, આપણા વગર કશું ચાલતું નથી. એટલે ત્યાં એ લોકોની સાથે મળીને એ પોતાનું એક કિટી ગ્રુપ બનાવે છે, લાગણીઓનું કિટી ગ્રુપ. કેટલાનું વોટ્સઅપ ગ્રુપ છે પોતાની ફેમિલીનું? કેટલા લોકો ફેમિલી કિટી પણ કરે છે, સત્સંગ પણ કરતા હશે, હે ને? ફેમિલી સાથે રહીને સત્સંગ પણ કરે છે. એ બધા કામ આપણે જ કરીએ છીએ. આપણા મગજમાં જે ઓર્ગેનાઇઝ કરવાનો વિચાર આવે છે, કેમ કે આપણે ટ્રસ્ટી છીએ, આપણને એ લાગણીઓને કેવી રીતે કરવી એ આવડે જ છે. બરાબર? પછી કેમ કે લગ્ન કરીને આપણે તરત વહુ બનીએ છીએ અને ભાભી બની જઈએ છીએ. એ તરત જ આપણને રોલ મળે છે. થોડા સમય પછી આપણે માતા બનીએ છીએ અને માતા બનીને આપણે એક બીજો નવો સંસાર બનાવવાની કોશિશ કરીએ છીએ, જેમાં આપણે આપણા પુત્રને સંસ્કાર આપીશું. એટલે આપણા રોલ કેવા અલગ અલગ થઈ રહ્યા છે ને. આપણે લગ્ન કરીએ છીએ ત્યારે આપણે 2 રોલ જીવવાનું ચાલુ કરીએ છીએ. આપણે જન્મ્યા ત્યારે 2 રોલ, પુત્રી અને બહેન. આપણે લગ્ન કર્યો ત્યારે પુત્ર વધુ અને ભાભીનો રોલ. પછી જઈને આપણે જ્યારે બીજી કોઈક નવી શિશુને જન્મ આપીએ છીએ, બચ્ચાને જન્મ આપીએ, ત્યારે જઈને આપણે મા બનીએ છીએ. એટલે ભગવાનને એ આભારી કે આપણને સમયસર રોલ બદલવાની એ કરે છે. એક જ છટાકે જન્મ્યા એટલે બધું આપી નથી દેતા. ધીરે 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 આપણને સંસ્કાર આપે છે અને એ રીતે રોલ આપણા ચેન્જ થાય છે. બરાબર? અને એ ફાઉન્ડેશન થઈ અને આપણે આપણું જીવન ચલાવીએ છીએ. જ્યારે સાસુ આપણે, પછી એ માતા બનીએ છીએ અને પછી આપણે આગળ શું થઈએ છીએ? સાસુ બનીએ છીએ. અને સાસુ બની આપણે જે આટલું બધું આખા ઘરમાં આટલા વર્ષો, સાસુ તરત તો બનતા નથી ને. છોકરો 20 વર્ષનો મેક્સિમમ 20 વર્ષે ભણતા હશે અને હવે અમારા જમાનામાં તો 20 વર્ષે બહુ રેરલી ભણે છે. બરાબર? છોકરીઓ કેટલા વર્ષે ભણવાનું? 25, 22, 30. યાની સાસુ આપણે 25 વર્ષે બનીએ છીએ. સો 25 વર્ષે
25 વર્ષ સુધી આપણે એ ઘરને ભેગું રાખીએ છીએ અને પછી આપણે એ ધરોધર આવનારી વહુને આપીએ છીએ. અને જેના ઘરમાં ફક્ત દીકરીઓ હોય છે એ રિલેક્સ થઈ જાય છે. પત્યું, હવે રિટાયરમેન્ટ આવ્યું અને હવે જે લાગણીઓનું પેન્શનનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ દાદા દાદી બની, બા બની અને જીવો. રાઈટ? આવું જ હોય છે દરેકનું, મોસ્ટલી બધામાં આવું જ ચાલતું હોય છે. તો મેં 2 મિનિટમાં ઘણા બધા રોલ જીવાડી દીધા. તમારા મગજમાં એ બધા ઘણા બધા, તમે પુત્રીથી લઈને અત્યારે યા તો તમે વહુ છો, અત્યારે તમે વહુ સુધી પહોંચ્યા છો, યા તમે અત્યારે માતા સુધી પહોંચી ગયા છો, યા તમે સાસુ બની ગયા છો. અહીંયા તમે દાદા દાદીનું પેન્શન રિટાયરમેન્ટ જીવી રહ્યા છો. તમે અત્યારે આ 4 છે અને પુત્રીઓ હશે તો એ. એટલે દરેક જણ અથાવત જે રોલમાં અત્યારે છે એ રોલ માટે પાછી પોતાને તાળી આપી દો કે અહીંયા સુધી તો આપણે જબરદસ્ત પહોંચ્યા છે ભાઈ. હવે જ્યારે હું આ રોલ નિભાવું છું ને ત્યારે હું એક પરિવાર બનાવતી જોઉં છું. હું જ્યારે પુત્રી બી હોઉં છું, બહેન બી હોઉં છું, યા હું માતા, પત્ની, નણંદ, ભાભી, દેરાની, જેઠાની જે રોલ હોઉં છું, પણ હું સાથે સાથે એક પરિવાર બનાવતી જ જોઉં છું. એ જ્યારે હું પરિવાર બનાવું છું ને તો હું કેવો પરિવાર બનાવું છું, મારા બધા રોલ સાથે હું કેવો પરિવાર બનાવું છું. હું એવો પરિવાર બનાવું છું જે જ્યાં પરસ્પર પ્રેમ છે. મારા ઘરમાં એકબીજા માટે મને પ્રેમ છે, લાગણીઓ છે. જ્યાં રીતિ રિવાજો છે, દરેક જણના ઘરમાં રીતિ રિવાજોનું માન હશે જ. એટલે રીતિ રિવાજો એટલે એવા મોટા મોટા નહીં, નાના નાના. આટલા વાગે ઉઠી જ જવાનું, આટલા વાગે અમારા ઘરે જમવાનું બની જ જાય, આટલા વાગે અમારા ઘરે જમાઈ જ જાય, આટલા વાગે મારા પપ્પા યા મારો વર યા મારા સસરા આવી જ જાય અને અમારે આટલું જ કરવાનું હોય. કામવાળી આટલા વાગે જ આવે મારા ઘરમાં તો, અને કામવાળી આટલા વાગ્યા સુધી કામ પતાવી જ દેવાનું હોય. અમારે યાર વરસમાં એક વખત તો વેકેશન લેવા જવું જ પડે. અમારે એમને રજાઓનું કરવું જ પડે. છોકરાઓના વેકેશનમાં તો બહાર જવું જ પડે. રક્ષાબંધન તો પિયરમાં જઈને જ થાય. દિવાળી તો ભાઈ હવે અમે બહાર કરીએ છીએ. દિવાળીમાં ફાફડા મઠિયા તો કરવા જ પડે. નવરાત્રિમાં ગરબા તો કરવા જ પડે. રવિવારે સત્સંગમાં તો જવું જ પડે છે. આવા બધા રીતિ રિવાજો છે, દરેક જણના ઘરમાં હશે, હે ને? એ રીતિ રિવાજોનું માન છે. છોકરાઓ પાસે આપણે કરાવડાવીએ છીએ, હસબન્ડ ના કરતા હોય તો આપણે એમને મનાવીએ છીએ, સાસુ સસરાનું આપણે એ રીતે ધ્યાન રાખીએ છીએ કે સત્સંગમાં જાય, એમને સમય મળે. એટલે એમ રીતિ રિવાજોનું આપણે માન રાખ્યું છે. પરિવાર, જ્યાં વાતો નિકળહસ્તાથી થઈ શકે. એટલે આપણે એકબીજાને અરસપરસ પ્રેમ છે, માન છે, એટલે આપણે વાત તો ખુલ્લા દિલથી કરી જ શકતા હોઈએ. કહી શકીએ કે આજે મને આ ના ગમ્યું, આજે મારે ઢોકળા નથી બનાવવા, આજે પીઝા બહારથી મંગાવીને ખાવા છે, આજે હું બહુ થાકી ગઈ છું તો મને સરસ રીતે કામ, આજે શાંતિ જોઈએ છે. એવી નિખાલસતાથી આપણે કામ કરી શકીએ. દિવાળીનું કામ બહુ બધું કરી દીધું છે, 2 દિવસ હું આરામ કરવાની છે, બહારથી ટિફિન આવશે ભાઈ, એવું આપણે બોલી શકતા હોય છે. જે નથી બોલી શકતા હવે બોલવાનો ટ્રાય કરજો, અને જે બોલે છે એ પોતાની જાતને કહેજો, હા હું તો બોલું છું. અને પરિવારનો છેલ્લો, જ્યાં રમૂજી વાતાવરણ છે, જ્યાં મારા ઘરમાં કિલખિલાટ વાતો થઈ શકે છે. યાર અમે તો ફેમિલી મહિનામાં એક વખત પિક્ચર તો બહાર જોવા જઈએ જ છે. અમારે તો છે ને નવરાત્રિના કે દિવાળીના કપડાં એક સરખા જ કરાવવા પડે અને અમે એવું કરાવીએ છીએ. એ બધી નાની નાની રમૂજી વાતાવરણ, રમૂજી ટેવો જે ઘરમાં છે એ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ ઓટોમેટિક છે. કેમ કે ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનજીનો વાસ છે, અને ભગવાનનો વાસ ત્યાં જ હોય જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. અને જ્યાં સુખ, શાંતિ, સમૃદ્ધિ છે, ભગવાન છે, તો આપોઆપ બધી વસ્તુઓ મળ્યા જ રાખે છે. બોલો સાચી વાત કે નહીં? સાચી વાત છે. હવે આપણે બધું જ જોઈ લીધું, મારા રોલો બી જોઈ લીધા, મારી વસ્તુ હું પરિવાર કેવી રીતે બનાવું છું એ બી જોઈ લીધું, અને શું કરવું જોઈએ. પણ એવું નથી હજુ સુધી જોયું કે હું જે જગા પર છું એ જગાથી હું વધારો કેવી રીતે કરી શકું. આપણું કામ આજે એ છે ને, ટોપિક તો એ જ હતો ને, સંસ્કારનું કારણ કેવી રીતે બની શકીએ. અને આપણે જોયું કે અહીંયા
અહીંયા શું નહોતું? અહીંયા સંપ નહોતો. હા, અહીંયા સુખ હતું, શાંતિ નથી કે સમૃદ્ધિ નથી? સુખ નહોતું, સંપ નહોતો. અહીંયા કાકાના ઘરમાં શું હતું? સમૃદ્ધિ નથી. અને આ કાકાના ઘરમાં બધું જ હતું. એટલે હવે એ જોવાનું રહ્યું ને, આ કાકાનું આપણે આખું જોયું હતું કે પરિવાર કેવો છે, આ કાકાના ઘરમાં કાકીએ યા પેલી દીકરીએ યા પેલી વહુએ શું કર્યું, એ લોકોએ પોતાના શું, એ બધું જોઈ લીધું. પણ સંપ ને સંસ્કાર કેવી રીતે બનાયા આ પરિવારે, એ તો આપણે જોયું જ નથી ને. એને કઈ વસ્તુઓ અપનાવી અને એને ત્રણ વસ્તુઓ મળી, એ આપણે હજુ સુધી જોયું નથી. એટલે હવે આપણે એ જોઈએ. ઓકે, તો એ બહેનને કઈ ટિપ્પણીઓ? પહેલી ટિપ્પણી, હું એવું નથી કીધી કે આજ તમને તમારી રીતે જે બી ટિપ્પણીઓ યોગ્ય લાગે તમે અપનાવી શકો છો. પણ આ ઘરની જે ટિપ્પણીઓ હતી, કેમ કે હવે મારા ગામના લોકો છે એટલે મારા ઓળખીતા થઈ ગયા, એટલે મને અમુક વસ્તુઓ ખબર પડે. દીકરી મારી ઉંમરની, વહુ મારી ઉંમરની, એટલે ખબર તો પડે કે ઘરમાં કેવું ચાલે છે. પહેલા આ ઘરમાં એક વસ્તુ, એ લોકોના ઘરનું જે રૂટીન, મેં ના કીધું એ લોકોની, તમારા બધાના ઘરના જે રૂટીન છે, આ ઘરનું રૂટીન સૌથી પહેલું એ હતું કે જ્યારે કાકી પરણીને આયા ને, હવે કાકી પરણીને આયા એટલે એમને 40-50 વર્ષ આરામથી થઈ ગયા છે. પણ 40-50 વર્ષ પહેલા બી એ કાકીનું પહેલું મંત્ર એ હતું કે એ ગમે તેટલા બિઝી હોય, ગમે તેટલી વસ્તુઓ હોય, એ પોતાના માટે સમય કાઢતા જ હતા. 24 કલાક. આપણે ઘણી વખત એવું કહે છે, જવા દે, મને તો ટાઈમ જ નથી મળતો યાર, મારે તો એમનું ટિફિન બનાવવાનું, છોકરાને ટ્યુશન મૂકવા જવાના, પછી મારી નણંદ જળ ઘરે આવે, મારી દેરાની કામ કરે છે એટલે તો ઘરનું બધું કામ મારે જ કરવાનું, અને પછી હું તો ઘરનું બી કામ કરું છું, હું તો ભણું છું એટલે એ બી કામ કરું છું, તો હું એ બી જોઉં છું. બરાબર? એ બેન પોતાનો સમય કાઢતા હતા, પોતાના માટે સમય કાઢતા હતા. કેમ કે એ બેનનો વિશ્વાસ એવો હતો કે મારો ઘડો ભરેલો હશે, મારો ઘડો મારા પોતાના માટે પ્રેમથી, સંસ્કારોથી ભરેલો હશે તો જ હું બીજાને આપી શકીશ. તમે પણ તમારા ઘરમાં કે તમારી પાસે જે વસ્તુ હશે ને તે જ તમે એક્સ્ટ્રા છે એ જ બીજાને આપશો. જે તમારી પાસે નહીં હોય ને તમે ક્યારેય નહીં આપો. કેમ? આપણે બાળકીનો સંબંધ હોય છે ને, મીઠું ઘરે લેવા આવે, ખાંડ લેવા આવે, તો તમારી પાસે હોય તો જ તમે એને આપી શકો છો ને. એવી રીતે એ બેન પોતાની કાળજી રાખતા હતા કે એ આપી શકે. બીજો મુદ્દો એમનો એ હતો કે એ દરેક વ્યક્તિને જે રીતે છે એ રીતે સ્વીકારતા હતા. લગ્ન કરીને એમણે એવું ના જોયું કે આ સાસુ મારી માં જ છે. એમને પહેલા સાસુને સાસુ તરીકે સ્વીકારી, માં તરત જોવાનું ચાલુ ના કર્યું. માં સાથે 20 વર્ષ રહ્યા હતા, સાસુને પહેલે જ દિવસે માં રીતે જોઈએ, બેલેન્સ જ નથી. એટલે પહેલા એમને સાસુ તરીકે જોયા, અને સાસુ તરીકે જોયા તો સાસુની રીતિ રિવાજો અપનાવી શક્યા. સાસુની રીતિ રિવાજો અપનાવી શક્યા તો સાસુને પ્રેમ કરી શક્યા. એટલે એમને સ્વીકાર્યું. તાકી એટલે તમે પણ નળન જેવું સ્વીકારો, દેરાણી જેવી રીતે સ્વીકારો, જેઠાણી રીતે સ્વીકારો, સાસુને સાસુ રીતે સ્વીકારો. સ્વીકારશો તો જ પ્રેમ થશે, સ્વીકારશો તો જ માન વધશે. પછી જ જઈને એ માં અને નળન છે તો બહેન બની શકશે, દેરાણી જેઠાણી બહેન બની શકશે. પછી જઈને પ્રેમ આવશે. એમને બીજું કર્યું. ત્રીજું, એમના ઘરમાં કમ્યુનિકેશન જોરદાર હતું. કમ્યુનિકેશન જોરદાર એટલે એ શું કરતા હતા? એ એકબીજાને પૂછી લેતા હતા કે કેવી રીતની વસ્તુઓ છે, શું કરવાનું છે. એટલે આપણે ઘણી વખત એવું હોય છે ને કે ઘરમાં નણંદ હોય છે અને નણંદનું આજે મૂડ ઠેકાણું નથી હોતું, એટલે આપણે મોઢું જોઈને ખબર તો બધાને પડી જ જાય છે. કેમ કે કમ્યુનિકેશન છે ને 3 રીતે થતું હોય છે. એક, હું જે બોલું છું તે, મારા શબ્દો, હું જે રીતે વર્તી રહી છું, મારું વર્તન, અને હું જે અવાજથી બોલું છું. મારો ઘરમાં છે ને થોડો અવાજ આમ ઊંચો થઈ જાય, મારી મમ્મીનો સૌથી અવાજ નીચો, અવાજ પહેલા નીચો, એ સૌથી પહેલા આવી જાય. કેમ કે અવાજ ઊંચો થાય ને એટલે આપણે જે બોલતા હોય ને લોકો એના પર ધ્યાન ના આપે, આપણે જે રીતે બોલીએ છીએ ને એના પર ધ્યાન જાય. એટલે સૌથી પહેલા જે આવે અવાજ નીચો, અને ત્યાંથી વણસે ગડબડ. એટલે આ 3 વસ્તુ છે. આપણે લોકોનું મોઢું જોઈને ખબર પડી જ જાય છે કે આજે આનો મૂડ નથી, યા આજે આને કંઈક થયું છે. બહેનપણીઓ હોય છે તો થઈ થાય ને એવી કે યાર તારો મૂડ કેમ નથી સારો,
તો બેનપણી તરત કહી દે છે. પણ એ જ વસ્તુ જ્યારે ઘરમાં હોય ત્યારે નણંદ અગર ભાભીને પૂછે ને, ભાભી આજે તમારો મૂડ કેમ નથી, તો ભાભી એવું કહી દે છે, જવા દે ને હવે, ચાલશે, નથી કેવું. યા એવું જવાબ આપે છે, નથી કેવું. પણ એ જ ભાભીને પોતાની મિત્રનો ફોન આવશે ને તો ઝટ દઈને કહી દેશે, યાર જવા દે ને, મારા વરે આવું કર્યું, યાર જવા દે ને, નણંદે આવું કર્યું તું, યાર જવા દે ને, આમ થયું તું, તેમ થયું તું. કેમ? તો એ નણંદને કેમ ના કહેવાય? કેમ કે ત્યાં વિશ્વાસ નથી, પ્રેમ નથી. કેમ નથી? કેમ કે નણંદે આવતા જ મેં બહેન સમજવાનું ચાલુ કરી દીધું. તો જે રીતે મારી બહેન મને સમજતી હતી ને એવી રીતે નણંદે સમજી ના, એટલે હું ત્યાં કેળવી ના શકી. તો એ ધ્યાન રાખજો. પોતાના પરિવારમાં એમને મિત્રતા રાખી હતી. જે ઘરમાં મિત્રતા હોય ને એ ઘરમાં ઓટોમેટિકલી સહકાર આવી જ જાય. કેમ કે તમે બી જોયું છે, બહુ બધી બહેનપણીઓ હશે, બહેનપણીઓમાં નિખલસતા છે, બહેનપણીઓમાં બધી જ વસ્તુ છે, રાઈટ? તો કેમ? કેમ કે અરસપરસ પ્રેમ જ છે ને. બહેનપણી બી આપણે બહુ સમય આપીને એને ખાસ બહેનપણી બનાવી છે, પહેલે દિવસથી ખાસ બહેનપણી નથી બની. તો એ જે મિત્રતા છે એ હોવી જોઈએ. આઈ થિંક આ ભજન તમને બધાને ખબર છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, સુખ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. આ ભજન આપણે ગઈએ છે, ઘરમાં અપનાવીએ તો વધારે સારું રહેશે. બીજું, ઘરમાં ઝઘડાનું કારણ. આજે એક મારા છે ને, હું કાઉન્સિલિંગ કર્યું છું, એટલે મને છે ને એક ભાભી આવી રીતે આવી હતી મારા પાસે જર્નલને આ લેવા માટે. તો એ ભાભીનો એને મને કે યાર જવા દે ને, મારા ઘરમાં બહુ જ કકરાટ છે. મેં તો શોનું કકરાટ છે કે જરા? તો કે યાર હું છે ને રોજ સાંજે છે ને પેલી ભાખરી થેપલા ને બધું શેકું છું. હવે જ્યારે હું શેકતી હોઉં ને બનાવતી હોઉં ને તો મારા સાસુએ એવું કીધું છે કે નણંદ ભાભીએ જોડે જ બનાવવાનું. હવે અમે બે જણા નણંદ ભાભી જોડે બનાવીએ, સાસુએ કીધેલું છે એટલે. પણ મારી નણંદ કટ જ કર્યા કરે. તેલ ઓછું પડ્યું આ ભાખરીમાં તેલ વધારે પડ્યું, આમાં આ નથી, આજે મોણ તમે બરાબર નથી કર્યું, આજે આમાં મીઠું ઓછું છે. એવી કચ કર્યા જ કરે. યાર હું કંટાળી ગઈ છું. કોને આવું થયું છે? મને નહીં કે તો બી ચાલશે, અંદર ખબર છે કે આવું ક્યારેક ને ક્યારેક તો બધાને થયું જ છે. હવે એ બહુ મેં કીધું તો તું આનું શું કરે છે? તો મને કે હું મારા વરને જઈને છે ને કહું છું, અને મારા ભાઈને કહું છું કે આ તારી બહેનનું લગ્ન હવે જલ્દી કરે તો મને જરા શાંતિ થાય. અરે આ તો કઈ રીત છે શાંતિ કે? મેં કીધું ઓકે બરાબર. મેં કીધું તું એક કામ કર, ખાલી તું બે વસ્તુ અપનાય. એક, એ તને જ્યારે એવું કહે છે ને તો પોતાને કે થેન્ક યુ, તને શીખવા મળી રહ્યું છે. પોતાને થેન્ક યુ કે, કૃતજ્ઞતા અપનાય અને કે તને શીખવા મળી રહ્યું છે. અને બીજું છે ને, દિલથી વિચાર, દિમાગથી નહીં. દિમાગથી વિચારે છે ને એટલે આ બધું આવે છે. દિલથી વિચાર, યાર મારી બહેન જ છે, નાની બહેન છે, મોટી બહેન છે, સમજાવે છે, કરી લેવામાં શું વાંધો છે યાર? મારા ઘરમાં હતી તો ત્યારે મારી બહેને મને નહોતું કીધું આટલું બધું, નહોતું કીધું મારી મમ્મીએ આટલું બધું કીધું તું ને, તો અહીંયા શું વાંધો છે યાર? ખાલી આ બે જ વસ્તુ અપનાય. હવે કેમ કે હું એની કાઉન્સલર હતી અને મારી પાસે આવી હતી એટલે એ સમજી ગઈ કે હા ચાલ અપનાવીને જોઉં છું. તમે આવું કહો છો મેડમ તો હું અપનાવીને જોઉં છું. સરસ, એને અપનાવવાનું ચાલુ કર્યું. રિઝલ્ટ શું હશે તમે વિચારી શકો છો? શું રિઝલ્ટ હોઈ શકે આ નણંદ અને એનું? બેસ્ટ ફ્રેન્ડ. અરે એટલા બધા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા કે એ લોકો જોડે જ પિક્ચર જોવા જાય, કપડાં બી સરખા જ ખરીદે, શોપિંગ પણ એ લોકો જાતે જ કરે. મેં કીધું વાહ. એટલે આ વસ્તુ એને અપનાઈ અને એ વસ્તુ એને એ કરી. ક્ષમા માંગી અને ક્ષમા, બીજો એક જે ઘરમાં હતું, ક્ષમા માંગો અને ક્ષમા આપો. શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે હે ને? જેને મિસ્ટેક કરી હોય એને ખબર જ હોય છે કે મેં મિસ્ટેક કરી છે, તો જ્યારે એ હિંમત રાખીને તમે પાસે માંગવા આવે ક્ષમા તો આપી દેવી જોઈએ અને એને આગળ વધારવું ના જોઈએ. એ જતું કરી દેવું જોઈએ, એ જતું કરી દેવું જોઈએ.
હવે જતું કરો. બીજો એક ઇન્સિડન્ટ યાદ આવે. બીજી એક છોકરી આવી હતી મારી પાસે. યાર મેં તો લવ મેરેજ કર્યા, મેં તો આ મેરેજ કર્યા, મેં તો પેલું મેરેજ કર્યા. ઓકે, છોકરીએ મને એવું કીધું, મારો હસબન્ડ મેં પિક્ચર જોવા જ નથી લઈ જતો. મેં કીધું વાહ યાર, અમારો કોઈ ટાઈમ જ નથી યાર, અમારું આ નથી. મેં કીધું ઓકે. મેં કીધું એટલે એને મને એવું કીધું કે અમારા ઘરમાં એવું થયું હતું કે હું જ્યારે પિક્ચર જોવા જવાનું મેં મારા હસબન્ડને કીધું ને, તો મારા હસબન્ડે કીધું મને મીટિંગ છે એટલે હું આજે તને પિક્ચર જોવા નહીં લઈ જઈ શકું. કેટલા જણને એવું થયું છે? 10 દિવસ પછી પાછું કીધું, ના લઈ ગયા. 1.5 મહિના પછી કીધું, ના લઈ ગયા. 2 મહિના પછી પાછું કીધું. એ જે ધમાધમ ઝઘડો થયો ઘરમાં, એટલો મોટો ઝઘડો થઈ ગયો કે સાસુ સસરા નણંદ બધાને ખબર પડી ગઈ કે આજે તો હવે વહુએ બિચારીએ રૌદ્ર સ્વરૂપ લઈ જ લીધું છે. કેમ તમે મને ક્યારેય પિક્ચર જોવા નથી લઈ જતા? તમે મારું ધ્યાન જ નથી રાખતા. તમને મમ્મી પપ્પાનું જ દેખાય છે. તમે પેલે દિવસે તમારી બેનને બહાર ફરવા લઈ ગયા હતા, પણ મેં કીધું તો મને ના લઈ ગયા. કોણે કર્યું છે એવું? કોઈ હાથ નહીં પડે, મને ખબર છે, વાંધો નહીં. પણ એને જતું નહોતું કર્યું. અને પછી મને કહે યાર અમારે છે ને ભગવાનમાં અમે સત્સંગ કરવા જઈએ ને તો અમને એવું શીખવાડે. હા હા, શીખવાડવામાં આવે છે કે તમે જતું કરો. તો મેં તો જતું કર્યું ને. આને જતું કર્યું નથી કહેવાતું. જતું કોણે કહેવાય છે? જ્યારે તમે પહેલો ઝઘડો યાદ ના કર્યું હોય, પાછલું યાદ ના કરી અને એ સમજણ કરી હોય, એને જ જતું કર્યું કહેવાય. ઓકે, તો એ બી ધ્યાન રાખજો. આટલા સ્ટેપ્સ એ બેને અપનાવી અને પોતાનું પરિવાર એને સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ ગયા હતા. બરાબર? તો એ જે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટેના આ જે નાની નાની મેં ટિપ્સ આપી છે, એ ટિપ્સ તમે ફોલો કરજો અને અપનાવજો, તો તમે એમાં આગળ વધી શકશો. અને જ્યારે તમારું ઘર સુખ અને સમૃદ્ધિથી વસેલું હશે તો ભગવાન તમારા ઘરે વધશે, તમારો સંસાર સુખી હશે અને તમારા આજુબાજુના લોકો સુખી હશે. અંતે અહીંયા હું અંત કરું છું અને એક વખત હાથ જોડીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને આપણે આભાર માનીએ કે આ વસ્તુઓ તમને મારા થકી જાણવા મળી. મને તમારા સાથે બહુ જ મજા પડી. એટલે તમે એમનો આભાર માન્યો કે કંઈક મારા થકી કંઈક એવી ટીપ તમને મળી હોય જેનાથી તમે એનાથી આગળ વધી શકો અને અપનાવી શકો. થેન્ક યુ. ભક્તિ આંટી ખ્યાતિબેનને એલચીનો હાર પહેરાવી એમનું ફરી એકવાર સન્માન કરશે. અને હું વિનંતી કરીશ ભારતી આંટી મુંબઈ કે જેઓ તેમને આપણો પ્રભુ પ્રસાદ અર્પણ કરી બાબાની ભક્તિ આંટીને હું વિનંતી કરીશ કે આપણને જે ખ્યાતિબેને સંસારમાં રહેવા માટેની ટિપ્સ આપી એમનો ટૂંકમાં સાર આપશે. તો ભક્તિ આંટી.